દારૂ પી અને બાપની કમાણી ઉડાડતો દીકરો. બસ બાપની કમાણી આમને આમ દારૂમાં ઉડાડવી છે. કામ ધંધો કરવો નથી અને તમે જોવા જ ના જુવાનીઓ શું કરે છે? કાંઈ ને ભાઈ, બસ બાપાની કમાણી આમને આમ જ ઉડાડવી છે તારે? આ બસ પી પીને જ ઉડાડવાની છે? તારા બાપાએ કેટલી મજૂરી કરી છે તને ખબર છે? કાળી મજૂરી કરીને તારા બાપાએ તને મોટો કર્યો છે. એમના સપના પૂરા નથી કર્યા એવા તારા સપના પૂરા કરાવરાયા છે. તારા બાપાએ કેટલું તારા માટે ભેગું કર્યું છે. તારા બાપાને ગયાને હજુ તો 6 મહિના નથી થયા અને તું સતત દારૂના રવાડે ચડી ગયો છે. કામ ધંધો કરવાની તને કોઈ દાન જ નથી. કામ ધંધો કર. તારા બાપનું નામ તો ખોવેરો છે, પણ તારા બાપે જે કાંઈ ભેગું કરેલું છે ને સાથે સાથે એ પણ ખોવેરો છે. યાદ રાખજે, જે તારા બાપે કર્યું છે એ તું નહીં કરી શકે અને તું આમને આમ રહ્યો ને તો તારો પરિવાર રખડી જશે. તારા બાપાએ કાળી મજૂરી કરીને તમને મોટા કર્યા છે. તારા બાપનું નામ જેવું ગામમાં હતું ને એ તો ખોઈ રહ્યો છે. અત્યારે આ દારૂના રવાડા છોડી દે અને હજુ મજૂરીએ લાગી જા મારા ભાઈ. નકે રખડી જઈશ, તું રખડી જઈશ, તારો પરિવાર રખડી જશે, તારા સંતાનો આવવાના છે એ પણ રખડી જશે અને કંઈ જ નહીં કરી શકે. હજુ મોકો છે. આ દારૂની બોટલ ફેંકી દે. હજુ તને કહું છું અને મહેનત અને મજૂરી કરવા માટે ફેંકી દે બોટલ કહું છું અને તારા બાપનું નામ ના ખોઈશ. આ તારી પાસે આજીવન નથી રહેવાનું, એટલું યાદ રાખજો. કહું છું ફેંકી દે બોટલ. હજુ આજથી મૂકી દે આ દારૂ, ફેંકી દે અને પકડી ના રાખીશ. ફેંકી દે કહું છું, હજુ ફેંકી દે. વિચાર ના કરીશ, કારણ કે આ તારી જિંદગી બરબાદ કરી નાખશે. તારા બાપાનું નામ પણ ખોઈ રહી છે. તારા હાથે જ ફેંકી દે, જેથી કરીને તારે પીવાનો બીજી વાર તને જીવ ન થાય. ફેંકી દે કહું છું. લે મારા ભાઈ, આજથી હું આ રસ્તે કોઈ દાડ બીજી વાર નહીં ચાલું. ને મારા ભાઈ, મારાથી મારા બાપ જેવી આ કાળી મજૂરી નથી થતી ને આ હું આ ખોટા રસ્તે ચડી ગયો. પણ તમે આજથી મારી આંખો ખોલી નાખી. આ રસ્તો હું બીજી વાર ક્યારેય નહીં પકડું ને મહેનત કરીશ ને મારા પરિવારનું ગુજારણ કરીશ. અને તારા બાપનું પાછું હતું ને એવું તારે નામ કરવાનું છે. તો ભાઈઓ, મેં જે આ ભૂલ કરી છે એવી તમે ભૂલ ક્યારેય ના કરતા, એવી હું 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું. મિત્રો, બાપનું નામ કમાતા બહુ વાર લાગે છે, પણ બાપનું નામ ખોવામાં જો તમે આવા ધંધા કરશો ને તો એક ક્ષણમાં ખોવાઈ જશે. બાપ વિશે તમારે શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો.